દીકરાને કે એવો પ્રોબ્લેમ હતો જેને ઘણી જગ્યાએ અમદાવાદ મુંબઈ ટ્રીટમેન્ટ કરાવી હતી, ત્યાંથી રિઝલ્ટ નહોતું મળ્યું. એને ખાલી એક શ્રીફળના તોરણની માનતા કરી. જ્યારે તમે હાજર મને યાદ કરશો ને, હું અહીંયા જ છું, દુઃખી ન થાવ. એ માના છેલ્લા શબ્દો. તમે જેવો પગ મૂકો એટલે આપણી પહેલી નજર બનુમાના ઢોલિયા તરફ જાય. હું ક્યારેય નહીં ભૂલી શકું સાહેબ દવાખાનાવાળી વાત. એ છેલ્લા આશીર્વાદ. અને મા પોતે જે જીવન જીવી ગયા ને સાહેબ, એ તો એક બહુ મોટો સંદેશ છે કે કોઈ દી કોઈ નહીં એવું કંઈ મોટું જીવન પસંદ નથી કર્યું. અહીંયાથી વાડી હોય તો માં ગાડામાં બેસીને વાડીઓ હોયા જાય. હવે આને આપણે પરમંબા ન કહીએ તો શું કહી શકીએ? છેલ્લા 25 વર્ષથી અહીંયા આવું છું અને છેલ્લા 17 થી 18 વર્ષથી દર મહિને અહીંયા બીજ ભરું છું. માં અત્યારે આપણને એમ થાય કે આપણી હયાત જ આપણી ભેગા જ છે, ક્યારે માને આપણે ભૂલી ના શકીએ. હાલ આપણે મઢડાની ભૂમિ પર છીએ. 102મો જન્મોત્સવ ઉજવવા જઈ રહ્યો છે આઈ શ્રી સોનલ માનો, અને ભક્તો છે દૂર સુદૂરથી આવી રહ્યા છે, લાખો ભક્તો આવી રહ્યા છે. ત્યારે આપણી સાથે માતાજીના એક ભક્ત જોડાઈ ચૂક્યા છે, તેમની સાથે વાત કરીએ. સૌપ્રથમ તો શું નામ છે આપનું, ક્યાંથી આવો છો, અને 102મો જન્મોત્સવ છે તેના વિશે શું કહેશો? મારું નામ ગોવિંદ અને મારું વતન મઢડા સોનલધામ. એટલે મારી જાતને હું ધન્ય જ માનું છું કે ભગવતી આઈ સોનબાઈ કેવી કે કરુણાની મૂર્તિ, કે ખીજ જેની ખટકે નહીં અને જેને રુદિયે કાયમ મીઠી રીજ, એવી અમારી મઢડાવાળી આઈ સોનમાઈની સોનલ બીજ. એવી ભગવતી પૂજ્ય શિવ સ્વરૂપ હમીર બાપુ અને આઈ રાણબાઈ માના નેહડે પરમ અંબા ભગવતી એવી જગદંબા સાક્ષાત કરુણાની મૂર્તિ સાહેબ. ન ભૂતો ન ભવિષ્ય હતી. આપ રાજકોટથી પધાર્યા, આપ નીકળ્યા ત્યારે તમારા મનના જે અનુભવ અને અહીંયા તમને પૂગ્યા હતા, બધું વ્યવસ્થિત થઈ ગયું. બિલકુલ તમારો જે સંકલ્પ કે આપને કોઈ મળશે, કઈ રીતના કરશું, એ અમારા માટે અને તમારા માટે મોટો કરશો. અને 18 વરણ ભગવતી જગદંબા તો માએ તો ખૂબ સમાજ માટે 18 વરણ માટે માં સતત દોડતા જ રહ્યા. કારણ કે આપણે તો એના બાળ છે, પણ માને હારે રહેલા માણસોની જે વાતો સાંભળી કેવી ભગવતીની કરુણા આવી છે. એમ કે માં ક્યાં મઢડા, ક્યાં રાજસ્થાન, ક્યાં કચ્છ, યુપી, બિહાર, ત્યાં સુધી જઈ અને કે મારા સંતાન કેમ સુખી થાય અને કેમ માને બતાવેલ રસ્તે હાલે, એવી ભગવતી આઈ સોનબાઈ માં એટલે કે કરુણાની મૂર્તિ પૂજ્ય જગદંબા શ્રી બનુમાં. અને બે જગદંબાઓનું તેજનું પૂજ મળીને અત્યારે બિરાજમાન પૂજ્ય કંચનમાં, એમના ચરણોમાં પણ કોટી કોટી વંદન. અને એવી ભગવતી આઈ સોનબાઈમાં અને આ મઢડાની પાવન ભૂમિ ઉપર આઈ કંચનમાં ગિરીસાપા, દાદુભાઈ, આશીષભાઈ, આ સહપરિવાર બધાયનો એટલો ભાવ કે માનો આ ઉત્સવ, જન્મ ઉત્સવ કેવો હોય કે આમ ભાવથી ઉજવાય, બધાય અહીંયા આવી અને હળીમળી અને એક આ ઉત્સાહથી ઉજવે, એવી ભગવતીના ચરણોમાં બધાની પ્રાર્થના છે. અને સદાય બધાનો એવો ભાવ છે કે બધા આવે, માનો ખૂબ ઉત્સવમાં ભાગ લે, પ્રસાદી લે અને ભગવતીના ચરણોમાં કોટી કોટી. આમ તો અમે અનેક ભક્તો સાથે વાતો કરીએ છીએ, અને જે રીતે જોઈએ તો દરેક ભક્તોને પોતાના કોઈ જે કહી શકાય કે માતાજી સાથેના જોડાણના કારણો છે. તો આપનું કેવું જોડાણ છે? અત્યારે દૂર સુદૂરથી લોકો મઢડા આવે છે, ને આપના તો કહી શકાય કે ઘરાંગણે છે માતાજી બિરાજિત. તો માતાજી સાથેના જે શ્રદ્ધા ભાવ છે કેવો છે, ને એમના કોઈ સંભારણા એટલે સાહેબ આ ભગવતી આ જ આ યુગની અંદર કે મારા અને તમારા જેમ યંગ જો આ અહીંયા આવતા હોય તો કંઈક તો કરાવતું હોય છે તો જ આવે. બિલકુલ. કારણ કે અમે તો અહીંયા માની કૃપાથી હોય ને ઘણા એવા અનુભવ. હમણાં એક થોડોક ટાઈમ પહેલાં બહારથી ભક્તો જેને માનું મઢડાઈ નહોતું જોયું, પણ એમના કોઈ રિશ્તેદાર એવું કીધું હગાવાલાએ કે તમે માની માનતા કરો, અને એમના દીકરાને કે એવો પ્રોબ્લેમ હતો જેને ઘણી જગ્યાએ અમદાવાદ મુંબઈ ટ્રીટમેન્ટ કરાવી હતી, ત્યાંથી રિઝલ્ટ નહોતું મળ્યું. એને ખાલી એક શ્રીફળના તોરણની માનતા કરી હતી. મારી રૂબરૂ મેં એને કીધું કે અમે જોયું નહોતું, ત્યારે આપણે ભગવતી કેટલું કામ કરે છે, માને કેવી કૃપા છે કે તમે ન ધારો એવું માં પરિણામ આપી દે, એવી ભગવતી. તો આજે જોઈએ તો એ પાવન ભૂમિ પર આપણે છીએ, ને આજે આ મઢડા ભૂમિ છે તે અનેક ભક્તો માટે દિવ્ય ભૂમિ છે. કારણ કે ભક્તોને અહીં પોતાના સંભારણાઓ છે, પોતાની શ્રદ્ધા છે. સોનલમાના જે 102માં જન્મોત્સવ નિમિત્તે અનેક ભક્તો છે તે દૂર સુદૂરથી આવી રહ્યા છે. કરશનભાઈ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. તેઓ અહીં જે નિતાંત જે કહી શકાય કે સેવામાં તેઓ સમર્પિત હોય છે. તો આવો તેમની સાથે વાત કરીએ. કરશનભાઈ, સૌપ્રથમ તો માતાજીની સેવામાં અમે આપણને હંમેશા જોતા હોઈએ છીએ, અને આપ અડીખમ હોવ છો, દર વર્ષે જોવા મળો છો. તો માતાજી સાથેનું એવું કેવું જોડાણ છે, કઈ એવી શ્રદ્ધા છે કે જે આપને ખેંચી લાવે છે? સાહેબ, હું સોનલમાં મઢડા મંદિર તરફથી વાત કરું તો છેલ્લા 25 વર્ષથી અહીંયા આવું છું, અને છેલ્લા 17 થી 18 વર્ષથી દર મહિને અહીંયા બીજ ભરું છું. કોઈ પણ મારું કામ હોય, પોતાનું અંગત કામ હોય, તો પણ એ મૂકીને દર મહિને હું બીજ ભરવા માટે અહીંયા આવું છું. મંદિરમાં જ્યારે આપણે ગેટમાં પ્રવેશ કરીએ તો આપણને પહેલાં આપણી માં જે હયાત હતા
બનુમાં, એની આપણને યાદી ક્યારેય ન ભૂલાય. તમે જેવો પગ મૂકો એટલે આપણી પહેલી નજર બનુમાના ઢોલિયા તરફ જાય. બરોબર, બનુમાં ત્યાં હોય અને આપણે તમે અંદર મંદિરમાં દર્શન કરવા જાઓ તો બનુમાની નજર એમ જાય આમ તમારા ઉપર, એટલે તરત એને ખબર પડી જાય કે મારો દીકરો ક્યારે આવ્યો હશે, એને પ્રસાદ લીધો હશે, નહીં લીધો હોય. એટલી માને તમારી પ્રત્યે લાગણી, બધા સેવકો માટે, એવું નથી મારા માટે. બધા નાના મોટા કોઈ પણ માણસ હોય તો બનુમા માટે બધા જ સરખા. બનુમા સાથેનો જે કહી શકાય કે એક ભાવ રહ્યો છે આપનો, એ કેવો રહ્યો છે બનુમા સાથે જ્યારે તેના સંભારણા છે એના વિશે થોડું જાણવું છે, તો એના વિશે કહો. આપણે અહીંયા દર્શન કરવા આવીએ અને મા પાસે બેસીએ તો રાત્રે 2 વાગે આવીએ તો મા જાગતા જ હોય. પછી મા પાસે તમે જ્યારે બધી જૂની વાતો યાદ કરો, ત્યારે આજથી 15 વર્ષ પહેલાં હું આવતો તો મા એની ટેકે હાલતા, તો મા આપણને એમ કહેતા કે હાલ દીકરા આપણે વાડીએ આટો મારી આવી. તો મા આપણી ગાડીમાં ન બેસે, માને એમ કે હાલો આપણે હાલીને જઈએ. તો હાલીને અહીંયાથી માની 1.5 કિલોમીટર વાડી દૂર છે, ત્યાં આપણે હાલીને જઈએ તો સેઢે મા આપણને આખા વાડીના એના દર્શન કરાવે. તો માં અત્યારે આપણને એમ થાય કે આપણી હયાત જ આપણી ભેગા જ છે, ક્યારે માને આપણે ભૂલી ના શકીએ. આપની વાતોમાં પણ દેખાય છે, આપની આંખોમાં પણ દેખાય છે જે ભાવ છે માતાજી પ્રત્યેનો, તો કેવી રીતે જોડાણો એ ભાવ, શા માટે જોડાણો? માનો કે આપણા જન્મ દેનારી એ આપણી માં છે, અને બીજી માં જો હું કોઈને માનતો હોય તો મારી હયાતમાંથી બનુમાં છે. બનુમાએ આપણને એટલો પ્રેમ આપ્યો છે કે ના ભૂતો ના ભવિષ્યથી. હવે આપણને એવી માં ક્યારેય મળશે નહીં. પણ એનો એ છેલ્લો અત્યારે જો હોય તો એ કંચનાઈમાં છે. તમે અહીંયા આવો તો માં તમને દીકરાની જેમ વાલ કરે. તમે આવ્યા, ક્યારે આવ્યા, બેટા જમ્યા, પ્રસાદ લીધો નથી લીધો, બધી તમારી ખેવના કરે. તમે ક્યારથી આવવાનું ચાલુ કર્યું, શા માટે ત્યારે ચાલુ કર્યું હતું? હું સાહેબ 2002થી અહીંયા આવું છું. ત્યારે તો મારી પાસે કાંઈ હતું નહીં. હું રાજકોટથી ટ્રેનમાં આવું કેશોદ સુધી, અને કેશોદથી મઢડા મંદિરનું જે પાટિયું છે હાઈવે ઉપર, મોડિયાસા પાટિયું, ત્યાં પાટિયા સુધી આવું. પાટિયાથી સાહેબ હું લગભગ હજારો વખત અહીંયા હાલીને આવ્યો છું. તો મને કોઈ દિવસ વાહન નીકળતા હોય તો એમ ન થાય કે ઊભી રાખીને એમ કહું કે મને બેસાડો, મઢડા લઈ જાઓ. આપણી રીતે આપણે હાલીને જ આવવાનું. કોઈ એમ કહે કે ભાઈ આવો બેસી જાઓ તો હોન્ડા પાછળ બેસવાનું, બાકી ક્યારેય આપણને એમ ન થાય કે બેસી જાય. અને સાહેબ કોઈ દિવસ અહીંયા આવો તો તમને થાક લાગતો નથી. માતાજી સાથે છેલ્લું સંભાળણું કયું હતું કે જે કાયમ યાદ રહેશે, ક્યારેય નહીં ભૂલાય, આઈ શ્રી બનુમા સાથે? આઈમા સાથેનું છેલ્લું સંભાળવાની હું તમને વાત કરું તો આઈમા જ્યારે સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ હતા ને, તો માએ એમ કીધું કે બેટા તારે કેટલા દીકરા દીકરીઓ છે? તો માને કીધું એક દીકરો છે, એક દીકરી છે. તો કે બેટા તારી દીકરીને અહીંયા લઈ આવીને. તો પછી મારી દીકરીનું નામ કૃષ્ણા છે, એને હું લઈને હોસ્પિટલે ગયો. એટલે માએ બાજુમાં બેસાડી અને એને વાલ કર્યો. પછી માં કે બેટા મારો પગ દબાવી દે. મારી દીકરી એને પગ દબાવે છે ને ત્યારે માં એમ કહે છે કે બેટા સુખી થાઈશ તું. આ માના અઢળક આશીર્વાદ છે અમારા ઉપર, અમારા આખા પરિવાર ઉપર. કઈ વાત ક્યારેય નહીં ભૂલાય? ક્યારેય નહીં ભૂલાય. એ વાત હું ક્યારેય નહીં ભૂલી શકું સાહેબ, દવાખાનાવાળી વાત. એ છેલ્લા આશીર્વાદ મને અને મારા પરિવારને છેલ્લા આશીર્વાદ એમાં સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ હતા ત્યારે આપ્યા. કેવા ભક્તો આવતા હોય છે અહીં? તમે ત્યાં હોવ છો અને જે રીતે ભક્તો છે તે વર્ષો વર્ષ વધતા જાય છે, તો કયા પ્રકારના ભક્તો આવતા હોય છે? સાહેબ મઢડા મંદિર એવું છે કે અહીંયા દર વખતે તમે ગમે એવી વ્યવસ્થા કરો ને તો તમારી ટૂંકી જ પડે. માનો કે આ વખતે તમને એમ થાય કે આપણે 1.5 લાખનું આયોજન કરીએ, ભોજનની વ્યવસ્થા કરીએ, એને પાર્કિંગની વ્યવસ્થા કરીએ, એને આવવા જવા માટેના વન વે રસ્તા કરીએ, પ્લસ ડાયરાનો જે પ્રોગ્રામ હોય છે ભવ્ય સંતવાણીનો, એની જે વ્યવસ્થા કરો, તો સતત તમે ગમે એટલી વ્યવસ્થા કરો ને તો દિવસે એ વ્યવસ્થા તમારે ટૂંકી જ પડે. એટલે દર વર્ષે તમારે આયોજન વધારતું જ જવું પડે. એટલે ભાવિક ગણો એટલા અહીંયા ઉમટી પડે છે કે ન ભૂતો ન ભવિષ્યથી. સૌરાષ્ટ્ર, કચ્છ, કાઠિયાવાડી, દેશ વિદેશથી સોનલ બીજ કરવા માટે માનવ મેરામણ ઉમટી પડે છે. તો જે રીતે તેમને વાત કરી છે ને આજે પણ અહીં સેવાનો સાદ સંભળાય છે તમને. અહીં અનેક ભક્તો છે, દરેક ભક્તોનું માતાજી સાથે અલગ જોડાણ છે, એ વાત આપણે નોટિસ કરવા મળે. કારણ કે તમે દરેક ભક્તોને પૂછો તો તેમના કોઈને કોઈ સંભારણા છે જેમને જીવનભર માટે સાચવીને રાખ્યા છે. શું કહેશું કે અત્યારે આપણે જોઈએ તો જે લોકો આવી રહ્યા છે, દૂર સુદૂરથી આવી રહ્યા છે, દરેક લોકોના પોતાના કોઈ સંભારણા છે. તમારું કોઈ સંભારણું છે માતાજી સાથે? અમે તો મેં કીધું ને એમ કે મારી તો આ જન્મભૂમિ એટલે ધન ભાગ અને ધન ગળી. સાહેબ એક બનુમાં તો માં જગદંબા જ હતા, એ તો પરમ અંબા જ હતા. માં છેલ્લે થોડા તબિયત જો કે એની લીલા હતી, બીમાર ન કહી શકાય પણ એમ. ને ભગવતી બનુમાં અહીંયા જો આંબલી નીચે ખાટલો નાખીને બેઠા હતા, ઝરમર વરસાદ વરસતો હતો, કંચનમાં બેઠા હતા. વરસાદનું વાતાવરણ, માણસો થોડાક ઓછા હતા, એટલે માને થોડીક કંચનમાં થોડી ઉપાધિ કરવા માંડ્યા. સત્ય ઘટના કહું, આંખમાં જરજરી આવી ગયા. એટલે બનુમાએ કીધું કે નહીં દુઃખી ન થાવ, અને હું વસન આપું છું કે હું આ મઢડાનો મંદિરનો ગેટ મૂકીને બહાર નહીં જાઉં. જ્યારે હું તમે હાજર મને યાદ કરશો ને,
હું અહીંયા જ છું, દુઃખી ન થાવ. એ માના છેલ્લા શબ્દો સત્ય ઘટના એમ કે એના પછી માં કંચનમાને કીધું અને માને જે અંદરથી હિંમત આવી કંચનમાની, નહીંતર માં થોડોક ટાઈમ હારી ગયા હતા એમ કે માં તમે, અને થાય ને સ્વાભાવિક છે કે અહીંયા આવી, જો માં તો છે જ બ્રહ્માંડમાં છે જ, પણ આપણે અહીંયા આવી તો માને કહી શકીએ કે માં આ ઓલું છે એમ, અને માં ખૂબ રાજી બધાય ઉપર એમ. પણ અમે તો એટલા ભાગશાળી કે ગમે ત્યારે હોય એવું હોય, રાતના મારી તો વાડી અહીંયા નજીક થાય તો એવું કંઈ ઓલું હોય તો તરત માં કહે કે બોલાવે ને અમે ગમે ત્યારે માનો આદેશ થાય એટલે બધું પડતું મૂકીને અહીંયા આવી જાય. એ વાતો ભગવતી બનવાઈ માના અઢળક પરસા છે, એની વાત ન કરો એમ. અને માં પોતે જે જીવન જીવી ગયા ને સાહેબ, એ તો એક બહુ મોટો સંદેશ છે કે કોઈ દી કોઈ નહીં એવું કંઈ મોટું જીવન પસંદ નથી કર્યું. અહીંયાથી વાડી હોય તો માં ગાડામાં બેસીને વાડીઓ હોયા જાય, મજૂર અમે બધા કામ કરતા હોય તો માં વાહે આવીને પાછળ ખુરશી નાખીને બેસી જાય, એને હાથથી પોરામાં પાણી ભરીને દે કે આ પાણી પીવું. હવે આને આપણે પરમાંબા ન કહીએ તો શું કહી શકીએ બીજું કે બધાય હરખા એને એમ. હું આવું, કોઈ મોટો માણસ આવે, પણ મા પાસે બધાય હરખા. તો જે રીતે ભક્તો વાતો કરી રહ્યા છે, શ્રદ્ધાળુઓ જે રીતે યાદ કરી રહ્યા છે માતાજીને, અને તમે અહીં આવો તો સમજાય. અત્યારે જોઈએ તો આપણે જે રીતે લાખો શ્રદ્ધાળુઓ છે તે મઢડા પહોંચી રહ્યા છે, તેનું કારણ છે કે દરેક શ્રદ્ધાળુનો પોતાનો એક અનુભવ છે, માતાજી સાથેનું એક જોડાણ છે, તે તમે અહીં આવો અને શ્રદ્ધાળુઓના આંખોમાં આંખ નાખીને જુઓ તો તમને અચૂક દેખાશે. તો અત્યારે બસ આટલું જ, ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.